वलसाड जिले की स्थानीय अपराध शाखा ने अंतर्राज्यीय स्तर पर सक्रिय और यात्रियों को निशाना बनाने वाले कुख्यात जहर खुरानी गिरोह के मुख्य आरोपी को जयपुर राजस्थान से कीमती सामान के साथ पकड़ा। ये लोग फ्रांसीसी कार शेयरिंग ऐप ब्लेबला का इस्तेमाल करके यात्रा करने वाले लोगों को नशीला पदार्थ देकर उनका अपहरण कर लूटपाट करते थे। ये गिरोह गुजरात, महाराष्ट्र, राजस्थान, हरियाणा, दिल्ली समेत देश के 10 राज्यों में 38 से ज्यादा अपराधों में शामिल पाया। इस मामले में जब शिकायतकर्ता ब्लेबला ऐप के जरिए ठाणे से सूरत के लिए कार पूलिंग राइड बुक कर रहा था तो उसके साथ 2 लोग भी यात्रा कर रहे थे। पार्डी के पास रामदेव होटल में खाना खाने के बहाने शिकायतकर्ता को नशीला पदार्थ खिलाकर बेहोश कर अगवा कर महाराष्ट्र की ओर ले गए। आरोपियों ने शिकायतकर्ता का मोबाइल, लैपटॉप, दस्तावेज, एटीएम, क्रेडिट कार्ड ले लिए और कुल 3,49,282 रुपए की चपत लगा दी। इस संबंध में पार्डी थाने में आईपीसी 2023 की धारा 123, 140, 3, 303, 2, 54 और आईटी एक्ट 66C के तहत मामला दर्ज किया। मामले की गंभीरता को देखते हुए वलसाड एलसीबी ने कई सीसीटीवी फुटेज, तकनीकी विश्लेषण और मुखबिरों की मदद से जांच शुरू की। जांच के दौरान मिली निजी जानकारी के आधार पर मुख्य आरोपी अंकुश मदन लाल पाल उम्र 37 वर्ष को जयपुर एयरपोर्ट इलाके से गिरफ्तार किया। उसके पास से 3,121 रुपए नकद और 3 मोबाइल फोन बरामद किए। पूछताछ के दौरान उसने स्वीकार किया कि वो जहर खुरानी गिरोह का सदस्य है और ब्लेबला और अन्य कार शेयरिंग एप्स के जरिए यात्रियों को नाश्ता खाने के बहाने नशीला पदार्थ पिलाकर उनका अपहरण करता था। कार, मोबाइल कार्ड चुराता और ऑनलाइन खरीदारी करता था। गुजरात, महाराष्ट्र, मध्य प्रदेश, उत्तर प्रदेश, दिल्ली, उत्तराखंड आदि राज्यों में ये अपराध किए गए। आरोपी फिलहाल पार्डी थाने में हिरासत में है और उसके अन्य साथियों की तलाश जारी है। पुलिस ने एक मोटी सफलता मળી છે। એક આરોપીને પકડવામાં છે। કઈ રીતના આરોપી દ્વારા અમુક કરવામાં આવતી હતી? ગત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ ફરિયાદીએ પાડી પ્રશ્ન ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે જો થાણેથી સુરત જઈ રહ્યા ત્યારે બ્લાબલા એપ્લિકેશન છે જે કાર શેરિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી 2 વ્યક્તિઓએ એમની સાથે કારમાં લિફ્ટ માગેલી અને પાડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પાડી પાસે રામદેવ હોટલ છે ત્યાં આવી અને તે જમ્યા હતા અને દરમિયાનમાં અમને ઘેલી પદાર્થ ખવડાવવાથી એ બેહોશ થયા અને અમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ મેળાડે ઉઠવા દીધા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ, ચેન, પાકીટ, એટીએમ કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેમને ત્યાં બેહોશ હાલતમાં છોડી દીધેલા હતા તે બાબતની ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદના અનુસંધાને લોકલ પોલીસ, એલસીબી અને વગેરેની ટીમો બનાવીને સતત આમાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા અને જે બ્લાબલા એપ પર જે મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન થયું હતું સામેવાળાનું એના પણ વિગતની તપાસ કરતા એ પણ કોઈ અગાઉ વિક્ટીમનો જ હોવાનું મોબાઈલ નંબર હોવાનું જણાવેલ અને એ આધાર એ વિક્ટીમની પાસેથી કોઈ ફોટો મળે તો એનાથી પ્રાથમિક ફોટો મળેલો હતો અને અલગ જે એ વિક્ટીમના જે નંબર થયા પણ એની વિગત કરાવતા અલગ અલગ એક લિંક મળતી ગઈ કે વિક્ટીમના જે ફોન છે એ આ વ્યક્તિ યુઝ કરતો હતો અને જે તમામ ફોન નંબરની ટેકનિકલ એનાલિસિસ કરી તથા જે રેલવેમાં મોટાભાગે મુસાફરી કરતો હોવાનું જણાવેલું તો રેલવેના સીસીટીવી કદાચ 1000થી પણ વધારે સીસીટીવી છે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી અમે ચેક કરેલા હતા એમાંથી અલગ અલગ જે શંકાસ્પદ વિષયો મળ્યા હતા તેઓને વેરીફાઈ કરતાં કરતાં છેવટે અમને ટેકનિકલ એનાલિસિસથી ચોક્કસ બાતમી મળતા અમે આરોપીને જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનથી આ વિસ્તારમાંથી અમને હસ્તગત કરેલો હતો। એની પૂછપરછ કરતાં પોતાનું નામ અંકુશ મદનલાલ પાલ રહેવાસી હરિનગર નવી દિલ્હીમાં જણાવેલું હતું અને એને પોતાની કબૂલાત દરમિયાન એને પોતે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીની અંદર 38 ગુનાઓ 8 પ્રકારની એમાંથી કરેલા હોવાનું કબૂલ્યું છે। આ ઉપરાંત એની ઉપર 8 પ્રકારના 13 ગુનાઓની અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે જેમાં પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ, દિલ્હીનો સમાવેશ થઈ રહ્યો છે।
આની જે એમઓ હતી એ એક તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લાબ્લા એપ્લિકેશન છે, ફ્રાન્સની એપ્લિકેશન છે, કાર શેરિંગ કાર પુલિંગ માટે વપરાય છે. આ એપ્લિકેશનની અંદર કોઈ પણ જાતના વેરિફિકેશન વગર તમને ઇન કરવામાં આવે છે, તમે ઉપયોગ કરવો છે. આ જે એક ટેકનિકલ જે ફોલ્ટ છે એપ્લિકેશનનો અથવા તો એનો ઉપયોગ કરી અને આ જે આરોપી છે એને અગાઉ જો કોઈ વિક્ટીમનો મોબાઈલ ચોરેલા હોય તો એનો ઉપયોગ કરી બુક કરાવતો અને નવા વિક્ટીમની શોધ કરતો હતો. તેની સાથે એના બે અલગ અલગ સાગરીત પણ છે. તે આ લોકો જે છે એ દિલ્હીની રજૂ જાહેર ખુરાની નામની ગેંગ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે. અત્યારે એમને બીજા અમારા જે આરોપી છે આરોપી એની અત્યારે શોધખોળ ચાલુમાં છે. અને આ જે એની એમઓ હતી બ્લાબ્લા એપ્લિકેશનનો ઉપયોગ કરી એ રાઇડ બુક કરાવતો અને રસ્તામાં મિત્રતા કેળવી જ્યારે કોઈ પણ જગ્યાએ જમવામાં અથવા તો પીણાની અંદર એ નશાકારક પદાર્થ મોટેભાગેનું સેટ્રિઝિન નામની જે આપણી ટેબ્લેટ આવે છે એનો ભૂક્કો કરી અને કરી લેતો હતો. સેટ્રિઝિન સામાન્ય રીતે થોડી તમને લેઝીનેસ આપે છે અને તમને ઊંઘ આવે છે, એનો ઉપયોગ કરી અને માણસને સુવાડી અને લૂંટ કરતા હતા. આગળમાં જે એનો જે બીજી એમો હતી કે દાખલા કોઈ પણ એમો કરતી વખતે પોતાનો રંગરૂપ અને પહેરવેશ બદલતો હતો. એ અલગ અલગ ધર્મના કોમના અલગ જે ગેટઅપ કરતો હતો જેથી કરીને કોઈ પોતે સરળથી પકડાઈ પણ ના જાય. આ ઉપરાંત એ જ્યારે દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં જ્યારે મુસાફરી કરતો ત્યારે ટ્રેનની અંદર મોટેભાગે જનરલની ટિકિટ લઈ લેવાની અને પછી કોઈ જગ્યાએ જો જગ્યા ખાલી હોય તો ટિકિટ સાથે દંડ ભરી અને એ સીટ મેળવી રીતે મુસાફરી કરતો હતો. આ કોઈ પણ જગ્યાએ આઈડી કાર્ડનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણે પૂરેપૂરું ધ્યાન રાખતો હતો. આ ઉપરાંત એની જે બીજી એમઓ એવી હતી કે જે ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ જો મળી જતા તો સૌથી પહેલાં પોતાના ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ છે એને પોતે પોતાના મોબાઈલની અંદર એને એક્ટિવેટ કરાવી ઓટીપી લઈ સિમ કાર્ડ ચેન્જ કરી ઓટીપી મેળવી અને એનો ઉપયોગ કરી અને કેશ કરતો હતો. આ માટે તે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે એવી સર્વિસીસમાંથી એક અલગ અલગ વસ્તુઓ, કિંમતી વસ્તુઓ કે ઘણી વાર ચાંદીની વસ્તુઓ અને કપડાં, શૂઝ વગેરે મંગાવી અને કોઈ પણ જાહેર જગ્યા કે મંદિર છે કે મોલની સામે અથવા તો કોઈ પણ પબ્લિક પ્લેસ પર રેલવે સ્ટેશન પર રેસ્ટોરન્ટ મંગાવી લેતો અને ડિલિવરી લેતો જેથી કોઈ પોતાના ઘરનું એડ્રેસ આપવું ન પડે. અને ત્યારબાદ આ વસ્તુઓ છે એ સસ્તા ભાવે છે, શૂઝ છે કે બ્રાન્ડેડ કપડાં છે એ સસ્તા ભાવે વેચી અને એમાંથી કેશ કરી લેતો હતો. એના જે કુલ છે એ ગુજરાતની અંદર વડોદરા સિટી, વલસાડની અંદર ગુના નોંધાયા છે, દિલ્હીની અંદર નોંધાયેલા છે, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન એ કુલ 38 ગુનાની કબૂલાત કરેલી છે. સર આજે પૈસા નથી, પૈસાનો એ શું કરતો?